પણ જે વખતે કોઈ પૂછે નહીં કરે નહીં, ગામમાં કોઈ પૂછે નહીં ને પટેલને ઘેર પાણી, આ લોકોની કહેવત છે કે ગામમાં કોઈ કહેવા ના દે, કોઈ આવકાર ના આપે અને કહે છે ચાલો ત્યાં આપણે ગામનો પટેલ છે, ત્યાં તમારું ઉણા પાણી મૂકો ને કંસારનું આધન મુકાવો. કોઈ પહેવા દે ખરો? કોઈ પેસવા ના દે. ગઢડાની અંદર શાસ્ત્રી મહારાજ કોઈ ઠેકાણ ઉતારો ના મળે. ગઢડા મંદિર છે આપણું, જૂના મંદિરનો વિરોધ બહુ હતો. તે ત્યાં જાય દર્શન કરવા તો દર્શન થાય, પણ ઉતારો ક્યાં કરો? કારણ કે ગામમાં કોઈ સત્સંગ જ નહીં અને બીજા મંદિરનો વિરોધ મોટો જબરદસ્ત, એટલે ત્યાં ઉતારો નહીં. અને એ રીતે કોઈ જમીન ના આપી એવું ભાવનગર સ્ટેટમાં નક્કી થયું. શાસ્ત્રીને એટલું બધા ના આપું, પણ સ્વામીની દ્રઢતા હતી કે મારે મંદિર કરવું છે. તો બધું સંજોગો બધા સારા થયા અને બધું થયું. કહેવાનું કે સ્વામી કહે છે કે ભગવાન શ્રીજી માને કરવું છે તો રાજ પલટો કરશે, પણ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા છે ટેકરાવર મંદિર થશે. આવી દ્રઢતાથી એ કહેતા જ્યારે જાય ત્યારે કે આ ભાવનગર સ્ટેટ છે ને એમાં તો નક્કી થયું છે કે તમને જમીન નથી આપી, પછી તમે વાત કરો નહીં થાય. સ્વામી તે બોલ્યા કે એમને હિંમત હતી અને શ્રદ્ધા હતી ભગવાન સ્વામિનારાયણમાં કે ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા છે ને થશે, કે કયું રાજ પલટો થશે. કે આપણે જોયું સ્વરાજ આવ્યું અને આ સ્વરાજમાં બધા રજવાડા ગયા અને સ્વામીની જગ્યા મળી. એમ સ્વામીની પણ એવી દ્રઢતા હતી. એટલે કહેવાનું શું કે અહીંયા આપણને તે વખત કોઈ પરિસ્થિતિ નહીં, આવી શાસ્ત્રી માની પરિસ્થિતિ, જ્યાં જાય તેમને અપમાન થાય, બીજું ત્રીજું થાય. હવે એ વખતે આપણને અહીંયા શાસ્ત્રી મહારાજ આવા મહાન પુરુષ છે અને એમના આશીર્વાદ મળે એવી ઈચ્છા એ ક્યાં ને, એ તો જે ખરેખર દ્રઢતા હોય એ જ થાય. એવા મુક્તો જ આવેલા કે જે સેવા કરવા માટે જ આવ્યા સાથ એટલા જ માટે. અને એ વસ્તુ છે આપણે અમને ઘણા વખત કહે છે, માતાના ચીવનભાઈ હતા, એમના ભાઈ હતા ચીવનભાઈ, આપણે બારોટ હતા, એડી બારોટ હતા, કલેક્ટર હતા એમના ભાઈએ. હવે એ ઘણા વખત એ વિવેક સાગરને વાત કરે છે કે ભાઈ અમને કહેતા કે આ શાસ્ત્રી મહારાજ આવે પોટલું લઈ અને આમ ફરે, એક સાધુ લઈને આમને તેમ બીજું. એટલે એક વખત કે મેં પણ કહેલું કે શાસ્ત્રી મહારાજ કહેતા વડતાલ ભેગા થઈ જાઓ, આ કોઈ પૂછતું નથી ને અપમાન વેઠવા પડે છે, આ પોટલા લઈને ફરો છો, આ પોટલા તમારા કંઈ કાશીએ પહોંચવા નથી, એના કરતાં વડતાલ ભેગા થઈ જાઓ એટલે તમારું સીધું થઈ જાય. એ કે હું વાત કરતો હતો, પણ શાસ્ત્રીઓના પોટલા તો ઠેઠ અમેરિકા સુધી પહોંચી ગયા અને ઠેઠ ક્યાં સુધી પહોંચી ગયા. એ પાછા એ વાત કરતા કે આટલો બધો સત્સંગ વધ્યો અને આવું બધું થયું. એ મને તે દાડ ખબર નથી કે હું આમ કહેતો હતો કે આ પોટલા ભેગા થઈ જાઓ, એ પોટલા ઠેઠ અમેરિકા સુધી અને લંડન સુધી પહોંચી ગયા. એટલે કહેવાનું છે એવી દ્રઢતા હતી એમની શાસ્ત્રી મહારાજની. પણ એવી પરિસ્થિતિની અંદર જે તે વખતના ભક્તો, જે અમે કહ્યું એ પ્રમાણે આ આનંદના બધા હરિભક્તોની જે વાત કરી, આ ડુંગરી ટીમાની, સારસાવાની કરી, રામચંદ્રભાઈની કરી, એવા એ વખતના અમુક ભક્તોની જ્યારે આપણે નિષ્ઠા જોઈએ, એનું સમર્પણ જોઈએ ત્યારે થાય કે તે વખતે આ શાસ્ત્રી માને વિશેનો આવો ભાવ રહ્યો. એ અત્યારે તો જાહો જલાય તો હવું માને, પણ કંઈ જાહો જલાય નહીં, આમ ફરતા હોય અને અપમાન થતો હોય કે ઘડી આ ભગવાન જેવા પુરુષ છે કે એ દૃષ્ટા કે એમનું પક્ષ એ રહેવો બહુ કઠિન છે. એવી પરિસ્થિતિની અંદર આ બધાની સ્થિતિ એક જ રહી, એમાં કોઈ ફેરફાર થયો, બુદ્ધિમાં ફેર ના થયો. સ્થિત પ્રજ્ઞ જેને કહી શકાય કે આ જે અક્ષર અને પુરુષોત્તમ જ્ઞાન સાચું છે. એ કહેતા જ્યારે જાય ત્યારે કે આ ભાવનગર સ્ટેટ છે ને એમાં તો નક્કી થયું છે કે તમને જમીન નથી આપી, પછી તમે વાત કરો નહીં થાય. સ્વામી તે બોલ્યા કે એમને હિંમત હતી અને શ્રદ્ધા હતી ભગવાન સ્વામિનારાયણમાં કે ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા છે ને થશે, કે કયું રાજ પલટો થશે. કે આપણે જોયું સ્વરાજ આવ્યું અને આ સ્વરાજમાં બધા રજવાડા ગયા અને સ્વામીની જગ્યા મળી. એમ સ્વામીની પણ એવી દ્રઢતા હતી. એટલે કહેવાનું શું કે અહીંયા આપણને તે વખત કોઈ પરિસ્થિતિ નહીં, આવી શાસ્ત્રી માની પરિસ્થિતિ, જ્યાં જાય તેમને અપમાન થાય, બીજું ત્રીજું થાય. હવે એ વખતે આપણને અહીંયા શાસ્ત્રી મહારાજ આવા મહાન પુરુષ છે અને એમના આશીર્વાદ મળે એવી ઈચ્છા એ ક્યાં ને, એ તો જે ખરેખર દ્રઢતા હોય એ જ થાય. એવા મુક્તો જ આવેલા કે જે સેવા કરવા માટે જ આવ્યા સાથ એટલા જ માટે. અને એ વસ્તુ છે આપણે અમને ઘણા વખત કહે છે, માતાના ચીવનભાઈ હતા, એમના ભાઈ હતા ચીવનભાઈ, આપણે બારોટ હતા, એડી બારોટ હતા, કલેક્ટર હતા એમના ભાઈએ. હવે એ ઘણા વખત એ વિવેક સાગરને વાત કરે છે કે ભાઈ અમને કહેતા કે આ શાસ્ત્રી મહારાજ આવે પોટલું લઈ અને આમ ફરે, એક સાધુ લઈને આમને તેમ બીજું. એટલે એક વખત કે મેં પણ કહેલું કે શાસ્ત્રી મહારાજ કહેતા વડતાલ ભેગા થઈ જાઓ, આ કોઈ પૂછતું નથી ને અપમાન વેઠવા પડે છે, આ પોટલા લઈને ફરો છો, આ પોટલા તમારા કંઈ કાશીએ પહોંચવા નથી, એના કરતાં વડતાલ ભેગા થઈ જાઓ એટલે તમારું સીધું થઈ જાય. એ કે હું વાત કરતો હતો, પણ શાસ્ત્રીઓના પોટલા તો ઠેઠ અમેરિકા સુધી પહોંચી ગયા અને ઠેઠ ક્યાં સુધી પહોંચી ગયા. એ પાછા એ વાત કરતા કે આટલો બધો સત્સંગ વધ્યો અને આવું બધું થયું. એ મને તે દાડ ખબર નથી કે હું આમ કહેતો હતો કે આ પોટલા ભેગા થઈ જાઓ, એ પોટલા ઠેઠ અમેરિકા સુધી અને લંડન સુધી પહોંચી ગયા. એટલે કહેવાનું છે એવી દ્રઢતા હતી એમની શાસ્ત્રી મહારાજની. પણ એવી પરિસ્થિતિની અંદર
જે તે વખતના ભક્તો, જે મેં અમે કહ્યું એ પ્રમાણે આ આનંદના બધા હરિભક્તોની જે વાત કરી, આ ડુંગરી ટીમાની, સારસાવાની કરી, રામચંદ્રભાઈની કરી, એવા એ વખતના અમુક ભક્તોની જ્યારે આપણે નિષ્ઠા જોઈએ, એનું સમર્પણ જોઈએ ત્યારે થાય કે તે વખતે આ શાસ્ત્રી માના વિશેનો આવો ભાવ રહ્યો. એ અત્યારે તો જાહો જલાય તો હવું માને, પણ કંઈ જાહો જલાલી નહીં આમ ફરતા હોય અને અપમાન થતો હોય તે ઘડી આ ભગવાન જેવા પુરુષ છે કે એ દૃષ્ટા કે એમનું પક્ષ એ રહેવો બહુ કઠિન છે. એવી પરિસ્થિતિની અંદર આ બધાની સ્થિતિ એક જ રહી, એમાં કોઈ ફેરફાર થયો, બુદ્ધિમાં ફેર ના થયો. સ્થિત પ્રજ્ઞ જેને કહી શકાય કે આ જે અક્ષર અને પુરુષોત્તમ જ્ઞાન સાચું છે અને શાસ્ત્રીમાનું કાર્ય સાચું છે અને એમના કાર્ય સાથે જોડાથી આપણું શ્રેય થાય છે, એવી એમની જે દ્રઢતા, સમજણ, સમર્પણ એ હતું, એ બહુ મોટી મહત્ત્વની વસ્તુ છે. તો અહીંયા આગળ આ રીતે આ થયું. ત્યાર પછી જોગી મહારાજ પણ ખૂબ પધાર્યા છે, એમને પણ અહીંયા આગળ ઉત્સવ સમયાજીવ કર્યું છે. અને મોટા સ્વામીની સમર્પણની ભાવના તો કાલે પણ વિચાર કહી હતી કે પોતે રહ્યા ત્યાં સુધી તો સેવા આ સંસ્થાની કરી, સમર્પણ કરી દીધું. પછીથી પણ એમને થયું શાસ્ત્રીમાં ધામમાં ગયા ત્યારે કે ભાઈ આ વસ્તુ છે કે હવે તો આ શાસ્ત્રીમાં પછી આપણે કંઈક પણ મંદિરમાં જવું તો સાધુ થયા, હવે આટલી ઉંમરે સાધુ થવો એ પણ વિચાર કરવાનો. આજે ભગવાનની ઈચ્છાથી મંદિર થયું. કારણ કે અમે ગઈ વખત આવ્યા ત્યારે રમણભાઈ શેઠને અને તુલસીભાઈની ઈચ્છા થઈ કે આવું પ્રસાદનું સ્થાન છે ને કંઈ યાદગીરી થાય તો સારું, અને એ રીતે એમના ભાવના થયું. પછી જગ્યાની વાત થઈ એટલે તુલસીભાઈને, લલ્લુભાઈને, આ બધાને ચારે ભાઈઓનો કારણ કે આ દાજીની ભાગમાં આ તલાવ છે, આપણે સરોવર છે ને તલાવલી, અને એની આ પાર છે આ, એની આ આખો ભાગ એ દાજીના ભાગમાં હતો. પેલી કોર મોટા સ્વામીનો, રમણભાઈનો એમનો હતો. એટલે પછી થયું કે અહીંયા સ્વામી રહેલા છે, આ પ્રસાદી જગ્યા છે, આ બાજુ હમણે બેઠેલા છે, અહીં બેઠેલા છે, આ રૂમમાં બેઠેલા છે, બધું કાર્ય થયું છે, એટલે આ જગ્યા આપણે આપો. એટલે પછી લલ્લુભાઈને, અરે તુલસીભાઈને, બધા ચારે ભાઈઓએ આ જગ્યા લઈ લીધી. રમણભાઈ કહ્યું લસ્તા થઈ ગયો અને ખાતમુહૂર્ત પણ કરી નાખ્યું અને તરત હા, એટલે આ જગ્યાનું પાછું ઇતિહાસ અમનો મહંતસ્વામી કહ્યું કે આ અહીંયા પેલો મકાન એમને રહેવાનું હતું, અહીંયા તેગડે પતરાનું ને એનું બાંધેલું અને એને બંગલા ઘાટનું, એટલે એવું બંગલો કરતા હતા. પછી એની અંદર જ બધું રહેવાનું અને બધો ઘાસ, અરે પેલું કપાસ આવે, અનાજ આવે, બધું એમાં ભરવાનું. હવે એની અંદર એક વખત રમણભાઈને નાના હતા ને કંઈક કપાસ ભરેલો હતો અને પેલો દીવો કરવા ગયા દેસાડી એટલે રૂમાં પડી ગઈ, કપાસમાં બળબડ રૂ લાગી ગયું, કપાસ લાગ્યો, એટલે ઘર કપાસની સાથે એની સાથે આખું બંગલો ભરી ગયો, બધું તમામ ઘર વખરી, લુગડા પહેરવાનો બધું જ બળીને ખાક થઈ ગયું, ભડભડાટ થઈને બધું થઈ ગયું. અને એ જ વખતે સાચીમાં જાય ને મહંતસ્વામી વાત કરી કે આ રીતે મંદિરની વાત કરી કે ભાઈ મૂર્તિઓની માટે કંઈક જરૂર છે. અને એ વખતે પણ એમને જે આમ શ્રદ્ધા અને વિશ્વાસથી શાસ્ત્રીમાને રાજી કર્યા, એ તો બહુ જ અગત્યની વસ્તુ છે. એ માથું મૂકવાની વાત છે કે જ્યારે આપણી પાસે કંઈ નથી, આપણી પરિસ્થિતિ આવી છે ને એ વખતે આ સ્વામી એને પોતાની ઈચ્છા એમને પૂર્ણ કરી છે, એ કરવી બહુ કઠિન છે. તો બહુ જ મહાન જે હોય એની જ વસ્તુ છે. તો એવી વખતે એટલે એ જ જગ્યા ઉપર પછી આ મંદિરની વાત થઈ કે આપણે અહીં બંગલો હતો, શાસ્ત્રી મારે અહીં આશીર્વાદ આપ્યા છે અને એ પછી અમારી દશાએ પણ સારી થયેલી હતી. એટલે આ જગ્યા પ્રસાદનું અહીંયા મંદિર થાય એટલે પછી અહીંયા ખાતમુહૂર્ત કર્યું અને ત્યાર પછી એ મંદિરનો આરંભ થઈ ગયો. અને એક વર્ષની અંદર ભગવાનની ઈચ્છાથી હરિભક્તો બધા અહીંયા ખૂબ આવ્યા, એમની પણ મદદ થઈ, બધા એમની પોતાની પણ મદદ. રમણભાઈ શેઠને પણ એમ કે આ જલ્દી મંદિર થાય તો સારું, ફરીથી પણ આજે આ અહીંયા આગળ આવું મંદિર થઈ ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ, આ બધા આવ્યા છે, લાભ લીધો છે. તો આવી પવિત્ર ભૂમિની અંદર આ સારું સત્કર્મ થયેલું છે અને અહીંથી આજે સારા વિચારો બધા લઈને આપણે જઈએ કે આપણી અંદર પણ આવો ભક્તિભાવ થાય. આવી એમની જે સમર્પણ ભક્તિ હતી, સમર્પણ ભાવના હતી, આવો જે ભાવ હતો એવો ભાવ આપણી અંદર પણ પ્રગટ થઈ જાય અને આપણે પણ આવું કરી શકીએ. અને જેમ કહ્યું આમ દેશને માટે પણ આપણામાં એવું જાગે કે આજે જે કંઈ આપણી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિથી આ દરેકને મનુષ્યોની રક્ષા થાય અને સારા માણસો જે આસુરી ભાવો છે જતા રહે, દૈવી ભાવો આપણામાં પ્રગટ થાય અને સૌનું સારું જોગીમાં કે ભગવાન સર્વનું ભલું કરો એવી જે ભાવના છે, એવી જે આપણી અલૌકિક ભાવના છે એ દરેકની અંદર પ્રગટ થાય અને સર્વ પ્રકારે સુખ શાંતિ થાય, એ જ ભગવાનને પ્રાર્થના. તારીખ 4 માર્ચ 1998નો દિવસ કેવળ ગુજરાત રાજ્યના જ નહીં પરંતુ ભારત વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જશે. લોક લાડીલા નેતાઓ તેમજ
અન્ય મહાનુભાવોએ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સ્વામી શ્રી આજે સમાજના મોભી નેતાઓને નિસ્વાર્થ સેવાના માર્ગે ચાલવાનું માર્ગદર્શન પોતાના પવિત્ર જીવન દ્વારા આપી રહ્યા હતા. લોકોની વચ્ચે સતત વિચરણ કરી રહેલા આ સંત વર્યની ભારત વર્ષના લોકો માટેની આ એક મહાન સેવા હતી. ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી, માનનીય શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમજ અન્ય મહાનુભાવો પધાર્યા. શ્રી વાજપેયીજી અને શ્રી અડવાણીજીએ પરમ પૂજ્ય સ્વામીશ્રીને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા. રાજ સત્તા આજે ધર્મ સત્તાને નમી રહી હતી. પરાપૂર્વથી ભારતીય સંસ્કૃતિની એવી પ્રણાલિકા રહી છે કે રાજપુરુષો હંમેશા પ્રથમ સંતોના આશીર્વાદ અને માર્ગદર્શન પ્રાપ્ત કરીને પછી જ રાજકાજ સંભાળતા. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ઠાકોરજીના પ્રસાદીભૂત પુષ્પહારથી માનનીય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી, ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રી લાલકૃષ્ણ અડવાણીજી, શ્રી કુશાભાઉ ઠાકરે, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભૈરોસિંહ શેખાવત, દિલ્હીના મુખ્યમંત્રી શ્રી સાહેબસિંહ વર્મા, ગુજરાતના મંત્રીઓ શ્રી વજુભાઈ વાળા, શ્રી અશોક ભટ્ટ તેમજ અન્ય મહાનુભાવોનું અભિવાદન કર્યું. ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક ગાદી ઉપર બિરાજિત સ્વામીશ્રીએ ભારત દેશની ગાદી ઉપર બિરાજનાર શ્રી વાજપેયીજીને રાજતિલક કર્યું. સ્વામીશ્રીએ શ્રી વાજપેયીજીને કંકણ બંધન દ્વારા દેશ સેવા માટે પ્રતિબદ્ધ કર્યા. રાજકારણમાં ધર્મ તો પહેલો જોઈએ એ સિદ્ધાંતના પ્રખર પ્રવર્તક એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી શ્રી સમક્ષ આ લોકનેતાઓ પણ નીતિના માર્ગે ચાલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા. આ શુભ અવસરની ખુશાલીમાં ઠાકોરજીના પ્રસાદ વડે મોં મીઠું કરાવી સ્વામીશ્રીએ કર્તવ્ય નિષ્ઠામાં આશીર્વાદની મીઠાશ ઉમેરી દીધી. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ધર્મ, નીતિ અને સેવા ભાવનાના સુમેળથી राज्य चलाववा माटेनु मार्गदर्शन અને आशीर्वाद आप्या. અને दिल्ली में भी वहाँ भी अपनी अटल जी की बड़ा प्रधान के उसका छत्र छाया नीचे भाजपा की सरकार भी हो जाए, कोई तकलीफ न हुए અને शांति से अपना कार्य हुए. अरे अटल जी तो बहुत अनुभवी है, बहुत निष्ठावान है, एकदम पवित्र पुरुष है. अपने भगवान को प्रार्थना करते हैं कि इस दफ़े भगवान उसको वही दिल्ली गादी पर बैठ जाए और सारा भारत का राज्य अच्छा हुए. अडवाणी जी पण खूब पवित्र पुरुष है, वो भी अच्छी तरह से काम करते हैं. तो हम भगवान को विनती करते हैं कि ये सब ये अपना देश के अंदर शांति और स्थिर सरकार वो उसके हो जाए और शांति से जो अपना प्रश्न है, अपना भारत का जो प्रश्न है, ये राजकीय प्रश्न हो, समाज का प्रश्न हो, कि जो कोई प्रश्न हो प्रदेश का से, तो ये भगवान संपूर्ण सरिते करे. दिल्ली में बैठने में थोड़ी तकलीफ है, पर ये तकलीफ भगवान दूर करेंगे और अच्छी तरह से वो कार्य हो जाएंगे. तो अटल जी के हर सब भगवान के देश से तबीयत शरीर है अच्छा रहे, अडवाणी जी की भी रहे, सब नेताओं की तबीयत अच्छी रहे, और सब प्रजा का साथ तो सब मिला है, लेकिन भगवान का साथ है, संतों का आशीर्वाद है, प्रजानो प्रेम है, और इसका पूरा पुरुषार्थ है, तो उसमें सब सफलता मिलेगी. ऐसे भगवान को प्रार्थना कर दे. ये अवसर कुछ कहने का अवसर नहीं है. जब शब्द मौन हो जाते हैं तो फिर कहने की आवश्यकता नहीं रहती.
वैसे भी मेरा मुंह मिठास से भरा हुआ है और हृदय में स्वामी जी के प्रति श्रद्धा की, आदर की भावना है। इसे शब्दों में प्रकट करना कठिन है। प्रभु के आशीर्वाद से और संत जनों के मंगल वचन से और जैसा स्वामी जी ने कहा, प्रजा के प्रेम से, सबके परिश्रम से आज गुजरात की राजनीति ने फिर एक बार करवट ली है। केंद्र करवट की तरफ आगे बढ़ रहा है, लेकिन हर पल, हर क्षण हमें पूज्य स्वामी जी का आशीर्वाद मिलता रहा और इसलिए परीक्षा में से हम लोग सफल होकर निकले हैं। अब गुजरात की जनता की आशाओं और आकांक्षाओं को पूरा करने के लिए योग्य वातावरण बना है। केंद्र में भी हम आशा करते हैं कि हमें सेवा करने का मौका मिलेगा। जब जब आनंद के क्षण आते हैं तब पूज्य स्वामी जी का स्मरण होता है। जब जब कठिनाई की घड़ियाँ आती हैं तब भी पूज्य स्वामी जी का आशीर्वाद हमारे साथ है। ये सोचकर हम बल एकत्र करके कठिनाइयों के रास्ते पर भी आगे बढ़ते हैं। आज हमें आशीर्वाद मिला, हम सबको आशीर्वाद मिला। हम इसके लिए प्रभु को धन्यवाद देते हैं, स्वामी जी के प्रति अपना आभार प्रकट करते हैं और उनसे अनुरोध करते हैं कि उनके आशीर्वाद की छत्र छाया हमेशा हमारे सर पर बनी रहे और हम सतमार्ग पर चलते हुए इस देश का कल्याण कर सकें। बहुत बहुत धन्यवाद। नमस्कार। गांधीनगर क्षेत्र से फिर से जनप्रतिनिधि बनने के बाद पहला जो औपचारिक कार्यक्रम जिसमें मैं बोल रहा हूँ वह संतों का आशीर्वाद प्राप्त करने के बाद उनके प्रति आभार प्रकट कर रहा हूँ। 28 तारीख को जब इस क्षेत्र में मतदान हुआ था, उसी दिन प्रमुख स्वामी जी के दर्शन किए थे, उनका आशीर्वाद पाया था। गुजरात में भाजपा की सरकार का फिर से आरंभ हो गया और आज इस कार्यक्रम में स्वामी जी ने हम सबको आशीर्वाद दिया है कि जिस प्रकार से यहाँ पर कमल का फूल खिला, वैसे नई दिल्ली में भी कमल का फूल खिलना चाहिए। मुझे विश्वास है कि यह होगा और फिर आप सबके आशीर्वाद से, प्रजा के सहयोग से, वाजपेयी जी के नेतृत्व में जो स्वप्न हमने एक महान भारत का देखा है, उस स्वप्न को साकार करने की दिशा में हम सब लोग बढ़ेंगे। बहुत बहुत धन्यवाद। शत शत प्रणाम। દેશની વહીવટી ધુરા ધારણ કરનાર નેતાઓ પાસે પ્રથમ ઠાકોરજીના ચરણે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરાવી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ દરેક કાર્યને ભગવાનના ચરણે સમર્પણ કરવાનું શીખવ્યું. આ રીતે પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદથી ભારત વર્ષના રાજ્ય કાર્યની શુભ શરૂઆત થઈ. રાજ્ય સત્તાએ ધર્મ સત્તાનું, ભગવાનનું અને સંતનું શરણું લીધું એ ભારત વર્ષના ઇતિહાસની સુવર્ણ ઘડી ગણાશે. પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ પ્રથમ મેળવીને પછી જ શાસનની ધુરા ધારણ કરવાની તમન્નાથી મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ હોંશે હોંશે અક્ષરધામ સંકુલમાં પધાર્યા. આ પ્રસંગે ઉપસ્થિત એમના સાથીઓને પણ સ્વામીશ્રીએ શુભાશીષ આપ્યા.
ઠાકોરજીના પ્રસાદથી મુખ્યમંત્રીશ્રીનું મોં મીઠું કરાવી સ્વામીશ્રીએ ગુજરાતના હિત માટે આશીર્વાદ આપ્યા.